કેવા બન્યા શાકો ખરા ઓમાં ભજીયા છે પછી ચટણી છે અને મરચાં વાહ ભાઈ વાહ 24 કલાક થઈ ગઈ છે વરસાદ બંધ નથી થયો ને ભાઈ વરસાદે ભાઈ આમ જો ભૂક્કા બોલે આમાંથી ભાલા ક્યાં વાગ્યા આયા વઈ ગયો છે હલાતું નહીં ચપ્પલે ભાઈ પહેરાતા નીચે ને આમ જો ઠંગક ઠંગક ઠંગુક ન કહેતા હો હા લે તમને થાય છે ને તો હું પસપસા તો જય શ્રી રામ જય મતી ન્યુ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મારા વાલા ભાઈ 24 કલાક થઈ ગયો વરસાદ ભાઈ બંધ થવાનું નામ નથી લેતો ભાઈ ગજબનો એટલે ગજબનો ભાઈ ઝરમર ઘડીક ફાસ્ટ ને ધીમણ ભાઈ 24 કલાક થઈ ગઈ છે વરસાદ બંધ નથી થયો ને ભાઈ વરસાદે ભાઈ આમ જો ભૂક્કા બોલે નાખે એવો વરસાદ પડ્યો છે કારણ કે ભાઈ ગજબનો ને ભાઈ વાતાવરણ ભાઈ સરસ મજાનું થઈ ગયું છે ભાઈ ઠંડુ ઠંડુ આમ જો પવન મસ્ત મજાનો આવે છે ને ભાઈ પવન જો ચાલુ છે આ છે ભાઈ મહાદેવનું મંદિર છે જે બુદ્ધેશ્વર મહાદેવ કહેવાય ને ભાઈ પવન સાથે વરસાદ છે તો ભાઈ ઝરમર ભાઈ વરસાદ ચાલુ જ છે ને એમ કહો ભાઈ બગીચો છે એવું બધું છે ને ગજબનું ભાઈ પવન પણ ચાલુ છે એટલે ભાઈ ઠંડીનું વાતાવરણ થઈ ગયું છે ને ભાઈ ચાલો ઘેર થઈ ને હા ભાઈ ભજીયાનો માહોલ થઈ ગયો છે ભાઈ સરસ મજાનો આવું ભાઈ વરસાદ ચાલુ હોય ને ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવે બહુ મજા આવે ને ગરમા ગરમ જ મજા આવે તો ચાલો ઘરે શું છે શું નહીં બધું બતાવશે ને ભાઈ ભજીયા તો ખાવા જ પડશે કારણ કે વરસાદ એવો આવે છે ને તો ચાલો ઘરે થાય ને પછી ઘેર આવ્યો ને તો ઘેરે પૈસા આવું બધું હોય તને બધું વરસાદનું કેવું થઈ ગયું બધા દિવાલ ને બધું આડું કરવું પડે ને કે ભાઈ બધું છે ને વાંસળીમાં પાણી ગરી જાય ને જો આવતા વેત જ ત્યાં બે હે વાર્તા શીખવાડે છે ને ઓહો વરસાદનો તો શું હાલે છે જમવાનું હાલતું લાગે છે ના બધું સાડીનું કામકાજ બધું ચાલુ હોય ના અહીંયા બધું છે ને વાર્તા ને એવું બધું હાલે એવું છે મને એમ કે ભજીયા હશે વરસાદ છે તે સાંજે પાકો ફાઈનલ એવું છે એમને બનશે કા થેપલા બનશે લગભગ તો ભજીયા જ બનાવે રસ થેપલા જ બનાવે થેપલા ના મજા આવે આ વરસાદ ભાઈ ગરમા ગરમ ભજીયા જ મજા આવે પલળી જશો કારણ કે આખો પલળી ગયો છો વરસાદ એવો હશે ભાઈ 24 કલાક થઈ ગઈ વરસાદ એવું તો 2 વાગી જશે ને કારખાને જવાનો સમય થઈ ગયો છે ને કારખાને જઈને અમારે તો કામ તો ચાલે છે વરસાદનું બધું વરસાદ રહી ગયો નાખી દઈએ તો ભાઈ વરસાદ અત્યારે ભાઈ ધીમો પડ્યો છે ને બધું કારખાને વહી જઈએ અને સાંજે પાસે મળશું ગરમા ગરમ ભજીયામાં ચાલો તો ભાઈ વાગી જશે ભાઈ 5 હજી ભાઈ ઝરમર વરસાદ આવે છે ને ફૂલ એટલે ચારે બાજુ ભાઈ વરસાદ અંધારેલો છે તો આમ જો બધી બાજુ આમ કાળો ડિબાંગ છે પાણી જ્યાં જ હોય ને તો ચાલો થોડીક આપણે ચા પાણી પીતાવીને આંટો મારતી હોય કારણ કે થોડોક લંચ પડ્યો છે તો ચાલો ભાઈ કારખાનેથી ઘરે વહી આવ્યો છે ભાઈ વરસાદે ભાઈ વિરામ લઈ લીધો છે એટલે બંધ થયો છે પોરો ખાધો છે ને ભાઈ ઘરે વહી આવ્યા છે ને ઘરે આવ્યા ને તમારે જે આપણે કમ્પ્લીટ થાય છે ભજીયાનું રદડિયું શું કહેવાય હદડિયું પિચ્ચા તો ભાઈ તો મસ્ત મજાનું ભાઈ હદડિયું ભાઈ બની ગયું છે એવું છે એમને જો ભજીયા પડે છે ભાઈ ભજીયા પડવા મળ્યા ગરમા ગરમ વરસાદ હતો ને પાછો બનાવી નાખ્યું તમને તો વરસાદમાં ખાવાનું તો હતા તે ભજીયા બપોરે કહેતા થા પાડી દી ભજીયા જય શ્રી રામ તો ભાઈ ભજીયા પાડવાનું શરૂ થાય ને ભાઈ મસ્ત મજાના બનાવીએ છીએ આપણે સાયકલ લીધું છે ગરમા ગરમ એવું છે એમ ને હા ચાલો લીટ પડતા શાક વાવ્યો કેવા બેના કે જો ભાઈ ભજીયા બનાવો ભજીયા અમારે દેવાંશી બેન ભજીયા નો ભાવે તો તને ભાવે હું બેન
તો ભાઈ તો ભાઈ ચટણી બનાવવા બેસી ગયા છે. આપણને ભજીયા બનાવતા ન આવડે સમજે તો ચાલો ભાઈ ગરમા ગરમ ભજીયા ભાઈ જમવા બેસી ગયા છે. તો ચાલો જમવા. મેં તો જમવાનું શરૂ કરી દીધું કારણ કે ભૂલાઈ ગયું હતું. તમને ભૂખ બહુ લાગી ગઈ હતી ને પછી શરૂ કરી દીધું. તો ભાઈ ગરમા ગરમ ભજીયા છે, પછી ચટણી છે અને મરચાના ને એવું બધા બનાવ્યા છે. કા હા એવું બધા બનાવ્યા છે. વરસાદ હતો એટલે બનાવ્યા છે. ખબર તો ભાઈ વરસાદની મજા બહુ આવે ને એટલે ભજીયા બનાવીને ખાઈએ. તો ભાઈ ચાલો ગરમા ગરમ ભજીયા ખાવા. ચાલો ભાઈ આપણે ભાઈ બહાર ગયા હતા ને બહારથી ભાઈ ઘરે આવ્યા હતા બધાય સુઈ જશે જો બધા એટલે બધા સુઈ ગયા વાગી જશે ભાઈ 11. તો જોઈ શકો છો 11 વાગી જશે. હવે આપણે પર્સનલી કામ ભાઈ બહાર ગયા હતા ને ઘરે આવ્યા હતા બધા આરામમાં છે ને આપણે પણ હવે સુઈ જઈએ. ચાલો સવારમાં સવારમાં બધાને જય માતાજીને ભાઈ સરસ મજાના ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા ને જાઉં છું કારખાને ને અમારા દેવાંશીબેન પણ તૈયાર થઈ જશે બાળ મંદિર જવા માટે. તો જો તૈયાર થઈ જશે. અમારા મેડમ કે મારે પણ આવવાનું છે એને પણ લેતા જવાનું છે. કા આવવાનું છે? હા રેશન લેવા આવવાનું. રેશન લેવાનું છે? ઠીક એવું છે. તો ભાઈ ગળદી ઓછી હોય તો ભાઈ એમાં રેશન લેવા બહુ આગું જવું પડે છે. ભાઈ કેળા છે. શું છે ભાઈ કેળાનું? 5 કિલો બચ્ચાના 8 કિલો હોના 5 કિલો કેળા. ભાઈ રીતના કેળા છે. આનો કાઈ નો કેટલા ભાઈ 50 રૂપિયા આવશે કેળા. તો ભાઈ આપણે 50 ના તો 4 રૂપિયા 5 કિલો કેળા કેળા હોના 5 કિલો આપ. વાહ ભાઈ વાહ. ચંપા પૂરો ભાઈ જો ગળદી જામી ગઈ છે ભાઈ જો. ઓહો ઉપર 21. તો આમ જો કેળા લેવાઈ જશે. કા અહીં ગેરેજ છે આપણા ભાઈબંધનું જો ગેરેજનું કામકાજ ચાલુ છે. તો ભાઈ આપણે ભાઈ દેવેન્શને લઈને આવે કેળા લઈને આવે ને ઘેરે ભાઈ સરસ મજાની રસોઈ ચાલુ છે. તો જો ભાઈ રોટલી બને છે આવું બધું હોય ભાઈ ઘેરે આવીને તા ને ભાઈ કેળા લાવ્યા છે. તો કેળા ખાવા હોય તો હાલો ભાઈ બહુ સસ્તા હતા 5 કિલો. કારખાનેથી ભાઈ ઘેરે વયા છે ને ફર્સ્ટ ક્લાસ રજા પડી ગઈ છે ને ઘેરે તો હલકા રેશનમાં ભાઈ બાજરો આવ્યો છે. બાજરો કંઈ ખાતા નથી પણ કંઈ સાફ સફાઈ હાલે છે ને ભાવમાંથી ભાલા વાગી ગયા છે. શું વાગ્યા છે એ જરાક પૂછી. હું બાજરો ખાઈશ. તું બાજરો ખાય હા તેનો ખાસ કઈ નહીં હું મારા હાથે એક રોટલો ખાઈશ. તો ભાવમાંથી ભાલા ક્યાં વાગ્યા? આયા વઈ ગયો છે. હલાતું નહીં બોલો. એવું છે? હા હલાતું નહીં. તો શું છે? તો હોજો ચડી ગયો દેખાય તમને? બાપા હળદર લગાડી દીધી તો. એવું છે એમને? હા તે આમ થઈ ગયું આમ. એવું થઈ ગયું? હા આમ થઈ ગયું બરાબર. પછી ભાલા આવી ગયા છે ને ભાઈ અંગૂઠો મર આવી ગયા છે. આમ થઈ ગયો છે. હમણાંથી ભાલા કેવાય. એ કહેવાય ને બોમાંથી ભાલા વાઈ જાય તો ચાલો દવાખાને લઈ જાય ને. તો ચપ્પલે ભાઈ પહેરાતા નીચે ને આમ તો ઠંગક હવે કેમ ઓલો આખો પગ આપણે ઓલો એટલે ઓલો પગ ભાંગી ગયો ને એ એમ નહીં હાલતો હોય તારે ઘરે જતો હાલે ઈ. ઓલો જેને માણસોને હાથ પગ ભાંગી જાય છે ને હાવ એ એમ નહીં હાલતો જરીક તને પગ આમ અંગૂઠો સેજ ઓલો થયો તો તને બધું થાય એમ ખબર પડે હું હાલતો. ચાલો જાઓ સાંદોડિયા પાતા હાલતો રહ્યો. સી હાલે છે. દવા લઈને લઈ આવ્યા છે. શું કીધું? એમ કીધું 3 દિન દવા આપું છું ઈ કે પછી 3 દિન દવા પૂરી કરો પછી નો મટે તો ફોટો પાડશું એમ કીધું. છે બહુ છે. ટૂબ લગાવવાની આપી છે. ટોપ ને દવા વગર. હળદરનો લેપ કર્યો તો ને હળદરનો લેપ ને એવું ન કરતા ઈ કે એમ. ઠીક એવું છે ને? ગરમ પાણીથી નહીં તે ઈ કે ધારવાડી કાંઈ એવું ન કરતા ટૂબ ને એવું લગાડજો ને દવા પીજો એમ. ઠીક એવું છે ને? સારું તો હા એમ મને ઠગુક ન કહેતા હો. હા લે તમને થાય છે ને તો હું પછ પછા ઠગુક